બચપનથી તમારા બાળકોને, દીકરા દીકરીને રૂપિયા ભલે ન આપો, પણ એમને બચપનથી સારા સંસ્કાર આપજો. તેનાથી એમનું જીવન ધન્ય બની જશે. કેમ કે તમે એને ભણાવશો અને ગણાવશો અને એ ભણી ગણીને મોટો સાહેબ કે મોટી નોકરીમાં કરોડો રૂપિયા કમાશે, પણ જો એની પાસે સંસ્કાર નહીં હશે તો એ પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં જરૂર મૂકી દેશે. કેમ કે એને કોઈ પણ ગલત સંગ મળી ગયો, પણ તમે એને બચપનથી સંસ્કાર ના આપ્યા અને એને ખોટો સંગ મળી ગયો, તો એ સંસ્કાર એને ગ્રહણ જો કરી લીધા તો એ જ દિશામાં એ આગળ વધશે અને તમારી જે મહેનત હતી એને ભણાવવાની એનો એ દુરુપયોગ કરશે. માટે એને બચપનથી તમે એવી સાચી દિશા બતાવો, એને સારા સંસ્કાર આપો. કોઈ સંતોના સત્સંગને સંભળાવો, કોઈ ધાર્મિક પુસ્તક, કોઈ શાસ્ત્રના વચનો અથવા તો કોઈ સારી એવી જ્ઞાનની પુસ્તકો, આપણા ધર્મની પુસ્તકો એમને વંચાવો અથવા તો એમને સંભળાવો અથવા તો એમને એવું જ્ઞાન આપો બચપનથી. જેવી રીતે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ, એ બધાને બચપનથી, વીર શિવાજી, એ બધાને બચપનથી તેમની માતાઓએ આ બધું જ્ઞાન આપ્યું હતું. તેનાથી આજે તે લોકો મહાન બની ગયા. આજે તમે જોશો દરેક ધર્મમાં બાળકોને બચપનથી એ લોકોના ધર્મનું જ્ઞાન આપવામાં આવે છે. માટે તમે પણ તમારા ધર્મની અંદર જે કંઈ છે, તમારા ધર્મમાં ભાગવદ્ ગીતા છે તો વગેરે વગેરે જે કંઈ છે તો એમને જ્ઞાન આપો. આજે આપણો દેશ ભાગવદ્ ગીતાને આભારી છે. કેમ કે એ લોકો ભાગવદ્ ગીતાનો બીજો અધ્યાય વાંચીને ને છિંદંતી શાસ્ત્રાની, એટલે કે મને કોઈ શસ્ત્ર મારી નથી શકતું, એ રીતે વિચાર કરીને આ ક્રાંતિકારીઓ પોતે અંગ્રેજોની સામે ઊભા થઈ ગયા કે ભારત માતા માટે અમે અમારા શરીરનો પણ બલિદાન આપી દઈશું, પણ અમારું શરીર અમે મળતા નથી, અમારું શરીર મળે છે, હું અમર આત્મા છું. એવા એ લોકોના વિચારો હતા. એના કારણે એ લોકો હસતા હસતા ફાંસીએ ચડી ગયા. માટે તમારા બાળકને આવું જ્ઞાન આપશો. પહેલેથી તેમને ખાવા પીવાના ચટાકા ન લગાવશો, એમને બહારના ફાસ્ટફૂડ વગેરે જે પડીકામાં આવે છે એ બધી વેફર્સો એની ટેવ ન પાડશો અને પહેલેથી એમને વાણી વર્તન શીખવતા રહેજો. કેમ કે જો તમારા વાણી વર્તન સારા હશે, તમે જો માતા પિતાની સામે, તમે સાસુ સસરાની સામે સારા વર્તન અને વાણી વાપરતા હશો તો ચોક્કસ તમારું બાળક પણ એ રીતે જ વાણી અને વર્તન વાપરશે. માટે દરેક સ્ત્રી જ્યારે સગર્ભા હોય ત્યારે જ એને એવા પુસ્તકોનું વાંચન કરવું જોઈએ, તો ગર્ભની અંદર જ બાળકને સારા સંસ્કાર મળે. જેવી રીતે આપણા ધર્મશાસ્ત્રની અંદર જોવામાં આવે છે કે અભિમન્યુ માતાના પેટની અંદર 6 ખોટા શીખી લીધા. અષ્ટાવક્ર પોતાના માતાના પેટમાં જ આત્મજ્ઞાન મેળવી લીધું હતું. તો આવું બધું આપણે જાણીએ છીએ. તો આપણે પણ જ્યારે સ્ત્રીઓને, બહેનોને મહિના હોય, એમને ગર્ભ રહ્યો હોય ત્યારે ખાસ એમને શાસ્ત્રનું વાંચન કરવું, સારા સત્સંગો જોવા, સારા સત્સંગો સાંભળવા, સારા દ્રશ્યો જોવા, રામાયણ મહાભારત વગેરે સિરિયલ જોવી અને એમને કદાપી સિરિયલો અને પિક્ચરો તો ન જ જોવા. કેમ કે એનાથી જ જેવા વિચાર બને છે તેવો જ પુત્ર પેદા થાય છે. માટે રાક્ષસો જેવા પુત્ર આપને નથી બનાવવાના. આપને આ દેશને અને તમારા જીવનને, તમારી માતા પિતાને, સાસુ સસરાને કામ લાગે એવી દીકરીઓ અને એવા દીકરાઓને પેદા કરો કે જે આ ભારત દેશને નામ રોશન કરે.